વરસાદની શરૂઆત તો થઈ ગઈ છે, જો કે હજુ ચોમાસાએ દસ્તક આપી નથી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી મારી શકે છે। હાલ ગુજરાતથી માત્ર 10 કિલોમીટર જ દૂર છે ચોમાસું, અને આગામી 48 કલાકમાં ચોમાસું ગુજરાતમાં આવી શકે છે। ત્યારે જુઓ ગુજરાતમાં કેવી રીતે જામશે વરસાદનો માહોલ। ચોમાસા પહેલા જામ્યો ચોમાસું। સૌરાષ્ટ્રમાં મુશળધાર શરૂઆત। હજુ 48 કલાક પડશે ધોધમાર। જૂનની કાળઝાળ ગરમી સહન કરી રહેલા લોકો માટે સૌથી રાહતના સમાચાર છે। હવે આગામી 48 કલાકમાં જ ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરશે, અને પછી એક બાદ એક મેઘાના મુશળધાર રાઉન્ડ શરૂ થઈ જશે। ચોમાસાને લઈને હવામાન વિભાગની શું આગાહી છે તે પણ આપને બતાવીશું। જો કે પહેલા આગામી 48 કલાકમાં કેવી રીતે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રી-મોન્સૂનનો માહોલ જામશે તેની વાત કરીએ। આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડશે। જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ, જ્યારે 13 જિલ્લામાં હળવા અને મધ્યમ વરસાદની છે આગાહી। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है, डे 1 की बात करेंगे तो डे 1 पे साउथ गुजरात के लिए लाइट से मॉडरेट रेन का फोरकास्ट फ्यू प्लेसेस पे दिया गया है, और नॉर्थ गुजरात के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है आज के लिए, वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के महसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पे मॉडरेट रेन साथ में थंडर स्टॉर्म की भी वार्निंग दी गई है। और डे 2 की बात करेंगे तो डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन के लिए, और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और साथ में थंडर स्टॉर्म की वार्निंग है, वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। 48 કલાક બાદ 13 તારીખે ચોમાસું ગુજરાતમાં દસ્તક આપી શકે છે। હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું આગામી 48 કલાક બાદ જ એન્ટ્રી મારી શકે છે। મુંબઈમાં ચોમાસું પહેલા દિવસ પહેલા જ આવી ગયું, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ચોમાસું ગુજરાતમાં પણ થોડું વહેલું આવી શકે છે। ગુજરાતથી માત્ર 10 કિલોમીટર દૂર છે ચોમાસું। ચોમાસું હાલ દહાણું પહોંચ્યું છે। साउथ वेस्ट मानसून आने वाले 48 घंटे में साउथ गुजरात के कुछ पार्ट्स पे आने वाले 48 घंटे में प्रवेश करेगा साउथ वेस्ट मानसून। છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતના 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે। અમરેલી જિલ્લાના બાબરામાં સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદ પડતા નદીમાં પૂર પણ આવ્યા અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। હજુ પણ વરસાદની આગાહી છે અને હાલ વાદળછાયું વાતાવરણ પણ બંધાઈ રહ્યું છે। પવનની સાથે સાથે ધોધમાર ચોમાસાનો પ્રથમ વરસાદ પડ્યો છે। બાબરા, લાઠી, ખાંભા, સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે પણ વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે વરસાદ થયો હતો। કાળા ડિબાંગ વાદળો અને સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું। ખાંભા તાલુકાના લાસા, ગીદરડી, ધાવડિયા, તાતણિયા, ખડાધાર, બોરાળા, ડેડાણ, હનુમાનપરા તેમજ જામકા ગામની અંદર કરા સાથે વરસાદ પડ્યો। સાબરકુંડલા તાલુકાના ઘોબા, પેપરડી, ફિફાદ અને થોરડી ગામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। ધારી તાલુકાના તુલસીશ્યામ, ગીર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ભાવનગરમાં વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી। અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં ધૂળની પ્રચંડ આંધી ફરી વળી અને વિઝિબિલિટી પણ 0એ પહોંચી હોય તેવો માહોલ સર્જાયો। હવામાનમાં એકાએક આવેલા આવા પલટાને કારણે વાહન ચાલકો પણ હાલાકીમાં મુકાયા।
જૂનાગઢના વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો કે ખેડૂતોએ આ વરસાદને સિઝનનો પહેલો વાવણી લાયક વરસાદ ગણાવ્યો હતો અને તેમનામાં ખુશીની લહેર ફરી વળી હતી. તો આ તરફ રાજકોટના ગોંડલમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો. અહીંના વાસાવડ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને પહેલા જ વરસાદમાં વાસાવડી નદી બે કાંઠે વહેતી થઈ હતી. વરસાદને લઈને ક્યાંક ખુશીનો માહોલ છે તો ક્યાંક ચિંતાની લહેર છે. ચોમાસા પહેલા જ વલસાડમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ભારે પવન અને ગાજવીજ સાથે અહીંના અનેક તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. પણ પહેલા જ વરસાદમાં ધરમપુર નગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થાય છે. શહેરના મુખ્ય માર્ગો પર જ પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મુદ્દો એ છે કે પહેલા જ વરસાદમાં અને ચોમાસા પહેલા જ જો આ પરિસ્થિતિ હોય તો ભર ચોમાસે કેવા હાલ હશે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો તાપીના ડોલવણમાં 3.6 ઇંચ, તાપીના વાલોડ તાલુકામાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો. વલસાડના ધરમપુરમાં અને અમરેલીના બાબરામાં 3 ઇંચ વરસાદ નોંધાયો. વલસાડના કપરાડામાં 3 ઇંચ, છોટાઉદેપુરના ક્વાંટમાં 2.9 ઇંચ વરસાદ તેમજ લાઠી, વાસંદા અને ઉમરપાડામાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો. આમ ચોમાસાએ શરૂઆત જ પ્રચંડ કરી અને આ વર્ષે ચોમાસાને લઈને જે આગાહી કરવામાં આવી છે તે પણ ખૂબ જ ચોંકાવનારી છે. આ વર્ષે ચોમાસું તોફાની રહેશે, જેના અણસાર પણ આવી ગયા છે. બ્યુરો રિપોર્ટ, TV9.